We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, I am Niyaz Trivedi. Today we learn about heat control circuit of resistance welding. This is the circuit of heat control circuit. Now we see at which place this circuit is placed. So when we start online video lecture series, at that time our first topic is resistance welding process. In this circuit you can see this is heat control circuit. This circuit sends signals to the electronic line contactor, which is our previous topic that we have discussed already in the last video lecture. Now, how this circuit works? See, this is a principle which is utilized in this resistance welding process. Heat transferred to the weld job is proportional to square of current passing through weld job. શું કહેવા માગે છે કે જે વેલ્ડ જોબમાંથી જે કરંટ પસાર થાય છે એ કરંટના સ્ક્વેરના પ્રપોઝનલમાં હીટ જનરેટ થાય છે. એટલે કે કરંટની વેલ્યુ જો 2 એમ્પિયર હોય તો હીટ જનરેટ થશે એ 4 જૂલ 4k જૂલ જેટલી હશે, જે જ્યાં k છે એ કોન્સ્ટન્ટ છે. અથવા સિમ્પલ વર્ડ્સમાં જુઓ તો નીચે હીટનું ફોર્મ્યુલા છે H ઇઝ ઇક્વલ ટુ I²RT. I જેમ વધારે એમ હીટ વધારે, જેમ I ઓછો એમ હીટ ઓછી. તમે અહીંયા જોઈ શકો છો, જેમ કરંટ વધારે હશે એમ હીટ વધારે હશે, કરંટ ઓછો હશે એમ હીટ ઓછી હશે. આ વસ્તુ યાદ રાખવાની, જેમ કરંટ વધારે હીટ વધારે, કરંટ ઓછો હીટ ઓછી. ઇલેક્ટ્રોનિક લાઇન કોન્ટેક્ટર, જ્યારે આ કોન્ટેક્ટર છે એ ક્લોઝ થશે, જ્યારે આ કોન્ટેક્ટર ક્લોઝ થશે ત્યારે કરંટ ફ્લો થશે એટલે હીટ જનરેટ થશે. જ્યારે આ કોન્ટેક્ટર ઓપન થશે એટલે કરંટ બંધ થશે એટલે હીટ જનરેટ થવાની સ્ટોપ થઈ જશે. આ ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટરને કંટ્રોલ કરવાનું કામ બે સર્કિટ કરે, એક સિક્વન્શિયલ ટાઈમર કરે અને બીજું હીટ કંટ્રોલ સર્કિટ કરે. સિક્વન્શિયલ ટાઈમર વિશે આપણે લાસ્ટ ટોપિકમાં જોયું હતું. હવે આજના લેક્ચરમાં આપણે હીટ કંટ્રોલ સર્કિટ વિશે ડિટેલમાં જોશું. સો આ હીટ કંટ્રોલ સર્કિટ છે. તમે જોઈ શકો છો કે આ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે. આ વચ્ચેના છે એ જોબ્સ છે કે જેનું વેલ્ડિંગ કરવાનું છે. એ જોબ્સને આપણે ટોપ ઇલેક્ટ્રોડ અને બોટમ ઇલેક્ટ્રોડની વચ્ચે પ્રેસ કરીને રાખેલા છે. જ્યારે આ ટોપ ઇલેક્ટ્રોડ અને બોટમ ઇલેક્ટ્રોડમાંથી હાઈ કરંટ પસાર થશે ત્યારે જોબ્સ છે એનું સોલિડમાંથી સેમી લિક્વિડ ફોર્મમાં કન્વર્ઝન થશે. હવે આગળ જોઈએ આપણે. સી, એક વસ્તુ આમાં આ ટોપિકમાં યાદ રાખવાની છે કે તમે અહીંયા નોટ કરો શું લખ્યું છે P1. યુજેટીની નીચે જે શું છે કે P1 એટલે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ 1. એની આ 1 જે છે એ 1ની સાથે પ્રાઇમરી છે તેની સાથે શું હશે? સેકન્ડરી. તો P1ની સાથે શું છે? S1. એટલે આનું સેકન્ડરી વાઇન્ડિંગ છે S1 ડેશ. આ બીજું સેકન્ડરી વાઇન્ડિંગ છે P1 S1. આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, આ સેકન્ડરી વાઇન્ડિંગ છે અને આ બીજું સેકન્ડરી વાઇન્ડિંગ. બે આ પ્રાઇમરી સાથે જ કપલ કરેલા છે. એટલે જ્યારે પ્રાઇમરીમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે તો એ સેમ ટાઈમે સેકન્ડરીમાં પણ બે સેકન્ડરીમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે S1 અને S1 ડેશમાં. એવી જ રીતે અહીંયા ઉપર નોટ કરો, આ છે
P3 માં જ્યારે વોલ્ટેજ પ્રોડ્યુસ થશે ત્યારે સેમ ટાઈમે S3 ડેશમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. P4માં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે ત્યારે S4 ડેશમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થશે. પણ જો P4માં વોલ્ટેજ નહીં હોય તો S4 ડેશમાં નહીં હોય, P3માં વોલ્ટેજ નહીં હોય તો S3 ડેશમાં નહીં હોય, P1માં નહીં હોય તો S1માં પણ નહીં હોય અને S1 ડેશમાં પણ નહીં હોય. ક્લિયર ધીસ થિંગ? P1 અહીંયા જે P છે એ પ્રાઇમરી માટે છે, S છે એ સેકન્ડરી માટે છે. સફિક્સ યાદ રાખો, 1 હોય P1 તો P1ની સાથે સેકન્ડરી કોણ હશે? S1 અને S1 ડેશ. P3 હશે તો S3 ડેશ, P4 હશે તો S4 ડેશ. ઓકે, નોટ કરવું હોય તો કરી લેજો. હવે આગળ જોઈએ એસી સપ્લાય. એસી સપ્લાયમાં તમને ખબર છે કે એસી સપ્લાયની અંદર હાફ ઓફ ધ ટાઈમ પોઝિટિવ સાયકલ હોય, હાફ ઓફ ધ ટાઈમ નેગેટિવ સાયકલ હોય. જ્યારે પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે એ પ્લસ હશે, બી માઇનસ હશે. જ્યારે પોઝિટિવ સાયકલ હશે ત્યારે જો કયા એસસીઆર ફોરવર્ડ બાયસ હશે તો કે પોઝિટિવ હાફ સાયકલ હશે ત્યારે SCR1 અને SCR3 ફોરવર્ડ બાયસ હશે અને SCR2 અને SCR4 રિવર્સ બાયસ હશે. સિમિલરલી જ્યારે નેગેટિવ હાફ સાયકલ હશે ત્યારે એ માઇનસ હશે અને બી પ્લસ હશે. એ ટાઈમે SCR2 અને SCR4 ફોરવર્ડ બાયસ હશે અને SCR1 અને SCR3 છે એ રિવર્સ બાયસ હશે. નોટ કરવું હોય તો કરી લેજો. નાવ ફર્સ્ટ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. T1 ટ્રાન્સફોર્મર. આ T1 ટ્રાન્સફોર્મર છે એ કેવું છે? સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે. એની સાથે આપણે બે ડાયોડ ફિટ કરેલા છે D1 D2. એનાથી આપણે રેક્ટિફાયર બનાવે છે. એ રેક્ટિફાયર બને છે જે સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર, કે જેનાથી જે એસી સિગ્નલ છે એ ડીસીમાં કન્વર્ટ થશે. અને આ જે ડીસી છે એ પ્યોર ડીસી નથી. કેવું ડીસી છે? પલ્સેટિંગ ડીસી. તો પલ્સેટિંગ ડીસીને રેગ્યુલેટ કરવા માટે આપણે રેઝિસ્ટન્સ R1 અને ઝેનર ડાયોડ D3નો યુઝ કરેલો છે. સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2માં તમે ઝેનર ડાયોડ એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તમે ભણેલા જ હશો. એની અંદર તમને ખબર છે કે ઝેનર એઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે યુઝ થશે. એટલે જ્યારે એસીમાંથી પલ્સરી ડીસીમાં કન્વર્ટ થાય અને પછી જેને ઝેનર રેગ્યુલેટર આપણે પ્યોર ડીસી મેળવી શકીએ છીએ. આ પ્યોર ડીસી આપવામાં આવે છે યુજેટી રિલેક્સેશન ઓસિલેટરને. આ સર્કિટ છે યુજેટી રિલેક્સેશન ઓસિલેટર છે. આનું કામ શું છે? તો કે પલ્સ ટ્રેન જનરેટ કરવી. શું કામ છે? પલ્સ ટ્રેન જનરેટ કરવી. પલ્સ ટ્રેન મીન્સ લાઇક ધીસ, પલ્સીસ જનરેટ કરવા. સોરી, યુ ટુ જનરેટ ધ પલ્સીસ લાઇક ધીસ. પલ્સ જનરેટ કરવા. હવે યુજેટી રિલેક્સેશન ઓસિલેટર છે એ શેનાથી બને છે? R2 વેરિયેબલ રેઝિસ્ટર, કેપેસિટર C, યુજેટી યુનિજેક્શન ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાન્સફોર્મર કે જેનું પ્રાઇમરી છે એ યુજેટી સાથે કનેક્ટ છે અને એના સેકન્ડરી જે છે એ તમે નોટ કરો. P1 તો એના સેકન્ડરી ક્યાં છે? S1 ને S1 ડેશ. કોની સાથે કનેક્ટ છે? SCR2 અને SCR1ના ગેટ સાથે. શેની સાથે કનેક્ટ છે? SCR1 અને SCR2ના ગેટ સાથે. નાવ SCRને ઓન કરવો હોય તો શું જોઈએ? તો કે પહેલાં તો SCR ફોરવર્ડ બાયસ હોવો જોઈએ અને સાથે સાથે એને ગેટ પલ્સ આપો તો જ ઓન થાય. ખાલી ફોરવર્ડ બાયસ હશે તો SCR ઓન થશે નહીં. SCRને ઓન કરવા માટે ફોરવર્ડ બાયસ અને સાથે ગેટ પલ્સ આપવામાં આવે છે. જે ગેટ પલ્સ છે તમને ક્યાંથી મળશે? આ રિલેક્સેશન ઓસિલેટરમાંથી, કે જે યુજેટી વડે બનાવવા આ રિલેક્સેશન ઓસિલેટર છે એમાંથી પલ્સ મળશે જે ગેટને આપવામાં આવશે. અને SCR છે એ જે ફોરવર્ડ બાયસ હશે એ SCR ઓન થશે અને જે રિવર્સ બાયસ હશે એને પલ્સ આપશો તો પણ એ ઓન થશે નહીં, કારણ કે રિવર્સ બાયસ છે. ઓન કરવા માટે બે કન્ડિશન છે. એક તો ફોરવર્ડ બાયસ અને બીજું ગેટને પલ્સ આપવાનો, તો જ SCR ઓન થાય. અદરવાઇઝ SCR ઓન થાય નહીં. તો જોઈએ આપણે આગળ. પહેલાં ટ્રાન્સફોર્મર T1 વડે
ટ્રાન્સફોર્મર T1 વડે વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને એ આપવામાં આવે છે રેક્ટિફાયરમાં. રેક્ટિફાયરનું આઉટપુટ આપવામાં આવે છે જેના રેગ્યુલેટરમાં, જે કોન્સ્ટન્ટ ડીસી આપે છે, અને એ આઉટપુટ આપવામાં આવે છે યુજેટી રિલેક્સેશન ઓસિલેટરને. આ ઓસિલેટર છે એ પલ્સ ટ્રેન જનરેટ કરે છે અને આ પલ્સ ટ્રેન જે છે એ ટ્રાન્સફર થાય છે S1 અને S1 ડેશમાં. જ્યારે S1 અને S1 ડેશમાં પલ્સ આવશે ત્યારે કરસ્પોન્ડિંગ SCR છે ઓન થશે. જો પોઝિટિવ હાફ સાયકલ હશે તો SCR1 ઓન થશે, નેગેટિવ હાફ સાયકલ હશે તો SCR2 ઓન થશે. હવે જો પોઝિટિવ હાફ સાયકલ હશે, SCR1 ઓન થાય છે, તો જો SCR1 ઓન થશે એટલા માટે કરંટ છે એ પસાર થશે P4માંથી. એટલે P4 છે એ શું છે, વળી પાછું P4 છે એ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, તો એનું સેકન્ડરી વાઇન્ડિંગ ક્યાં હશે? સેકન્ડરી વાઇન્ડિંગ છે S4 ડેશ. તો એ કોને પલ્સ આપશે? SCR3ના ગેટને. એટલે SCR3 ઓન થશે. જેવું SCR3 ઓન થશે એટલે કરંટ છે આ રીતે પસાર થશે અને સર્કિટ કમ્પ્લીટ થશે. એટલા માટે હાઈ કરંટ છે તમને વેલ્ડ જોબમાંથી પસાર થતો જોવા મળશે. આ પોઝિટિવ હાફ સાયકલની વાત થઈ. હવે નેગેટિવ હાફ સાયકલની વાત કરીએ તો નેગેટિવ હાફ સાયકલની અંદર SCR2 ને SCR4 ફોર્ડ બાયસ હશે, પણ ઓન નહીં હોય. ઓન થવા માટે એને પલ્સની જરૂર પડશે, ગેટ પલ્સની જરૂર પડશે. જે ગેટ પલ્સ આપણને ક્યાંથી મળે છે? યુજેટી રિલેક્સેશન ઓસિલેટરમાંથી. જ્યારે નેગેટિવ હાફ સાયકલ હશે એ ટાઈમે SCR2 ને SCR4 ફોર્ડ બાયસ હશે અને એમને ગેટ પલ્સ મળશે. પહેલાં P1થી ગેટ પલ્સ મળશે S1 ને, એટલે SCR2 ઓન થશે, જેને લીધે P3માં પલ્સ પ્રોડ્યુસ થશે. એ પલ્સ છે એ કોને મળશે? S3 ડેશને મળશે, જેથી SCR4 ઓન થશે અને હાઈ લોડ કરંટ છે એ ફ્લો થશે લાઈક ધીસ. ઓકે, આમાં જે ઓરેન્જ કલર છે એ ડ્યુરિંગ પોઝિટિવ હાફ સાયકલનો પાથ છે, ગ્રીન કલર છે એ ડ્યુરિંગ નેગેટિવ હાફ સાયકલનો પાથ છે. તો આ રીતે કરંટ છે એ ફ્લો થશે. તમારે એટલું યાદ રાખવાનું છે કે હીટ જનરેટ થાય છે એ કોના પ્રપોઝનલમાં છે? કરંટના પ્રપોઝનલમાં છે અથવા કરંટના સ્ક્વેરના પ્રપોઝનલમાં છે. જ્યારે કરંટની વેલ્યુ વધશે ત્યારે હીટની વેલ્યુ વધશે, કરંટની વેલ્યુ ઘટશે ત્યારે હીટની વેલ્યુ ઘટશે. હવે સર્કિટ સ્ટાર્ટ ક્યાંથી કરવાની? ટ્રાન્સફોર્મર T1થી સ્ટાર્ટ કરો તમે. T1થી તમે સ્ટાર્ટ કરશો T1 ટ્રાન્સફોર્મર કે જે બે ડાયોડ સાથે કનેક્ટ કરેલું છે એનાથી ફૂલ વેવ રેક્ટિફાયર બને છે, જેનાથી તમને પલ્સેટિંગ ડીસી આઉટપુટ મળશે. આ પલ્સેટિંગ ડીસી આઉટપુટ જેના રેગ્યુલેટરમાં આવે છે, જેનાથી તમને કોન્સ્ટન્ટ ડીસી આઉટપુટ મળે છે. આ કોન્સ્ટન્ટ ડીસી આઉટપુટ તમે આપો છો યુજેટી રિલેક્સેશન ઓસિલેટરને, જે તમને પલ્સ ટ્રેન જનરેટ કરીને આપે છે. આ પલ્સ ટ્રેનનો યુઝ આપણે SCR1, 2, 3 અને 4ને ઓન કરવા માટે કરીએ છીએ. જ્યારે પલ્સ P1 પ્રાઇમરી વાઇન્ડિંગમાં પલ્સ પ્રોડ્યુસ થશે ત્યારે તે S1 અને S1 ડેશને પલ્સ ટ્રાન્સફર કરશે, જેથી કરીને SCR1 અને SCR2 ઓન થશે. SCR1 અને SCR2 ઓન થશે, એનાથી વધારે પાવરવાળો પલ્સ જનરેટ થશે P3 અને P4માં, જે પલ્સ ટ્રાન્સફર કરશે SCR3 અને SCR4ના ગેટમાં, જેનાથી SCR3 કે SCR4 ઓન થશે, જેના વડે હાઈ લોડ કરંટ પસાર થશે ટ્રાન્સફોર્મરમાંથી અને એને પરિણામે તમને હાઈ કરંટ ડેન્સિટી મળશે. હાઈ વેલ્યુનો કરંટ, હાઈ કરંટ ડેન્સિટી કરંટ તમને પસાર થતો જોવા મળશે વેલ્ડ જોબમાંથી. અને વેલ્ડ જોબ છે એમાંથી કારણ કે હાઈ કરંટ પસાર થાય છે એટલા માટે હીટ પ્રોડ્યુસ થશે. હીટને લીધે એ જે જોબ છે એ સોલિડમાંથી સેમી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થશે. હા, હવે તમને એમ થાય કે આમાં હીટ કંટ્રોલિંગ છે એ ક્યાં આવ્યું? હીટ કંટ્રોલિંગ ક્યાં આવે છે? તો આ જે પલ્સ જનરેટ થાય છે એ પલ્સને આપણે કયા ટાઈમે જનરેટ કરીએ છીએ એના ઉપરથી ડિસાઇડ થાય છે. સપોઝ આ આપણું સાઇન વેવ છે, આ આપણું પલ્સેટિંગ ડીસીનું આઉટપુટ છે. આપણે જો પલ્સ આ ટાઈમે પ્રોડ્યુસ કરતા હોય
એટ ધીસ ટાઈમ, તો ખાલી આપણને અડધી એસી સાયકલમાં જ આપણને કરંટ મળે, અડધી સાયકલમાં કરંટ મળશે નહીં. જો હું પલ્સ આ ટાઈમે આપું એટ ધીસ ટાઈમ તો મને વધારે કરંટ મળશે તો હીટ વધારે મળશે. જો હું પલ્સ આ ટાઈમે આપીશ તો મને કરંટ ઓછો મળશે, હીટ ઓછી મળશે. એટલે મેં કહેવાનો મિનિંગ એમ છે કે હું કયા ટાઈમે પલ્સ જનરેટ કરું છું એના ઉપર આધાર રાખે છે કે કયા ટાઈમે પલ્સ આપે એના ઉપર આધાર રાખે છે કે કેટલો કરંટ પસાર થાય, અને જે કરંટ પસાર થશે એના ઉપરથી હીટ કેટલી જનરેટ થાય એ ડિપેન્ડ કરે છે. અહીંયા આપણે એમ કહી શકીએ 50% કરંટ પસાર થાય છે. અહીંયા એમ કહી શકીએ ખાલી 25% કરંટ જ પસાર થશે, કારણ કે 25% કરંટ જ પસાર થાય છે. તો કરંટ કેવો હશે? કરંટ ઓછો છે તો હીટ કેવી હશે? ઓછી હશે. અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે 75% કરંટ પસાર થાય છે. જો 75% કરંટ પસાર થતો હોય તો હીટ વધારે જનરેટ થતી હશે. અહીંયા વસ્તુ નોટ કરો, સાયકલ ચાલુ થાય છે એ જ ટાઈમે પલ્સ જનરેટ થવાનો સ્ટાર્ટ થઈ જાય તો 100% કરંટ મળે. 100% કરંટ મળે તો 100% હીટ મળે. સો પલ્સના ટાઈમિંગ ચેન્જ કરવાથી કરંટની વેલ્યુ ચેન્જ થાય છે. કરંટની વેલ્યુ ચેન્જ થશે તો હીટ ચેન્જ થશે. હવે આ પલ્સનું ટાઈમિંગ ચેન્જ શેનાથી કરવું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પલ્સનું ટાઈમિંગ ચેન્જ કરવા માટે જે પેરામીટર યુઝ કરીએ છીએ એ છે વેરિયેબલ રેઝિસ્ટર R2. R2ની વેલ્યુ જો ઇન્ક્રીઝ કરશું તો પલ્સ ડિલે થશે તો કરંટ ઓછો મળશે તો હીટ ઓછી જનરેટ થશે. એનાથી ઉલટું જો R2ની વેલ્યુ આપણે ઘટાડીએ તો પલ્સ પલ્સ વહેલો આવશે તો કરંટ આપણને વધારે મળશે તો હીટ વધારે જનરેટ થશે. સો બાય ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ R2 ઇન્ક્રીઝ તો પલ્સ છે એ ડિલે થશે તો હીટ ઓછી જનરેટ થશે. જો R2 વધારશું તો પલ્સ એડવાન્સ થશે, હીટ વધારે જનરેટ થશે. વન્સ અગેન આઈ વિલ રિપીટ. કે R2 હું ઇન્ક્રીઝ કરીશ. જો R2 ઇન્ક્રીઝ કરીશ તો પલ્સ ડિલે થશે તો કરંટ ઘટશે, હીટ ઘટશે. એનાથી ઉલટું જો R2ની વેલ્યુ હું વધારીશ તો પલ્સ એડવાન્સ થશે, કરંટ વધશે તો હીટ વધશે. ઓકે, સો ધીસ ઇઝ હીટ કંટ્રોલ સર્કિટ. બાય ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ R2 we can control the heat. અહીંયા અમુક ફ્રેન્ડ્સને કદાચ ક્વેશ્ચન ક્રિએટ થાય કે ભાઈ આ SCR 1, 2, 3, 4 4 SCR શું કરવા મૂક્યા? 2 જ SCR મૂકવા હતા ને, એ એટલા માટે મૂકેલા છે કે સ્ટેપ બાય સ્ટેપ કરંટ જનરેટ થાય. SCR 1 ને SCR 2નું કરંટ રેટિંગ થોડુંક ઓછું હોય, એના કમ્પેરિઝનમાં SCR 3 ને SCR 4નું કરંટ રેટિંગ વધારે હોય. જો સડનલી હાઈ કરંટ રેટિંગ આપશું તો ટ્રાન્સફોર્મર છે એમાં ટ્રાન્ઝિયન્ટને લીધે વાઇન્ડિંગ એના બર્નઆઉટ થવાના ચાન્સીસ રહેશે. ઓકે, if any question is there then post the comment in YouTube, or you can also ask the question in WhatsApp or in SMS, or you can call also.